આજે છે ને ઘરે મહેમાન આવવાના છે. પર્સ નાખીને આવ્યા છો. હવે ફેશન વાળા થઈ ગયા છે થોડાક મહેમાન. ત્યાં માટે શું શું વસ્તુ લાવ્યા છે ને એ દિત્યાબેન બતાવશે. આપણે મહેમાનને વળગાડી દીધા છે કામે. રસપુરીનો પ્રોગ્રામ આપણે કરવાનો છે. દિત્યાબેન નાના નાની સાથે કઈ બાજુ જવું છે દિત્યા? મસ્ત મસ્ત આપણે મેથીના ગોટા બનાવવાનું ચાલુ કરી દીધું છે. બધા બેસી ગયા છે ઠંડી ઠંડી હવામાં જમવા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં. અને અત્યારે સવારના 10 જેવો ટાઈમ વાગ્યો છે અને અહીંયા જો મસ્ત પવન આવે છે ને થોડી ઘણી આગાસી ઉપર આપણે આવી ગયા છીએ, ઉપર આવી ગયા છીએ. કેમ કે નીચે છે ને એટલી ગરમી થાય છે ને કે એની વાત જ પૂછોમાં. ઘરનું ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે. થોડી વાર અહીં ઠંડી હવામાં બેસીએ ને ત્યારે એટલું મસ્ત વાતાવરણ હોય ને તો માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય, મજા આવી જાય. ઉપર આવીએ ને અત્યારે અહીં એટલું મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે ને એની વાત જ પૂછોમાં. અહીંયા ઘડીક બેસીએ ને તો આમ થાય કે બેઠા જ રહીએ. અને આજે છે ને ઘરે મહેમાન આવવાના છે. કોણ મહેમાન આવવાનું છે આગળ વિડીયોમાં બતાવીશ, તમને બધાને ખબર પડી જ જશે. તો મહેમાન આવવાના છે ને એટલે વહેલું કામ થઈ ગયું ફટાફટ, એટલે આપણને થોડીક વાર એની સાથે બેસવાનો ટાઈમ મળે. ચાલો તો આપણે જે મહેમાનની વાત કરતા હતા ને મહેમાન આવી ગયા છે. અહીં સ્વાગતમાં જો ઊભા જ છે મમ્મી. આવો આવો, પર્સ નાખીને આવ્યા છો. હવે ફેશન વાળા થઈ ગયા છે થોડાક મહેમાન. હવે મારી મમ્મી જો પર્સ લઈ લીધું છે એટલે હવે પર્સ લઈને જાય જ્યાં જાય ને. આવો આવો. એ પર્સ છે ને મારું છે. હું અહીંયા ભૂલી ગઈ હતી ને તો મમ્મી યાદ કરીને લેતી આવી અત્યારે. કા હા, મને એમ હતું કે કઈ વસ્તુ ભૂલાણી નથી, પણ એક વસ્તુ તો ભૂલાઈ જ જાય. જો આ પર્સ છે ને અહીંયા લગ્ન કરવા ગયા ને ત્યારે ભૂલાઈ ગયું હતું. તો મમ્મીને એ કે આટો મારી આવીએ ને ભૂલાઈ ગયું છે તો આપી આવીએ, ફ્રી હતા એટલે. તો જો અત્યારે સવારમાં કેટલા વાગ્યા? 10 વાગ્યા ને તા મમ્મી ને પપ્પા બે પહોંચી ગયા. વહેલા નીકળાઈશું ને. સારું, ચાલો તો મહેમાન આવ્યા તો ચા પાણી પાઈ દઈએ આપણે. દિત્યાબેન તો હજી સૂતા છે, હવે એને ઉઠાડશું આપણે આરામથી. તો અહીંયા છે ને આપણે મસ્ત ચા મૂકી દીધો છે મહેમાન માટે. કેમ કે હજી તો 10:30 જ વાગ્યા છે. જમવાનું બધું રેડી જ છે, ખાલી રોટલી એક બાકી છે બનાવવાની. એ જમવા ટાઈમે બનાવશું આપણે. જો અમારે દિત્યાબેન પણ ઉઠી અને મસ્ત રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં. સ્વાગત છે. તો જો આજ મારા નાના નાની આવ્યા. હા, તને રમાડવા આવ્યા કે હે? તો અત્યારે જો મમ્મી ને અહીંયા આવ્યા ને, વાં પંખો ચાલુ છે, ટીવી ચાલુ છે, આપણે બેઠક વ્યવસ્થા છે, તો આવીને અહીંયા સીધા બેસી ગયા. કેમ કે અહીંયા છે ને મસ્ત પવન આવે છે એટલે મજા આવે અહીંયા બેસવાની. ચા પાણીને જો આપણે પાઈ દીધા છે. અને મમ્મીને અહીંયા આવ્યા છે ને તો જો દિત્યાની માસીએ છે ને પર્સ મોકલાવ્યું છે દિત્યા માટે. એ લોકો ફરવા ગયા હતા ને તો જો દિત્યા આવું પર્સ દિત્યા પાસે છે અને આ બીજું આવી ગયું. કા દિત્યા? એમાં કદાચ આવો ડાગલો નથી. કા? હા પણ મમ્મા, હું તને એક મોજડી દેખાડ. હા દેખાડ ને. હું જાદુથી કર્યું. ઓકે, તો દિત્યા માટે શું શું વસ્તુ લાવ્યા છે ને એ દિત્યાબેન બતાવશે આપણને. મોજડી આજા. તો દિત્યાબેન માટે જો એના માસીએ છે ને મસ્ત મોજડી પણ મોકલાવી છે. પણ હું તમને એક ટ્રાય કરીને બતાવું. મોજડીમાં અમારે છે ને એક પ્રોબ્લેમ આવે છે. અમારા દિત્યાબેનના પગ છે ને બહુ મોટા પગ છે, એટલે આ મોજડી છે ને એ દિત્યાબેનના પગમાં જ નથી આવતી. પગ છે ને અડધો તો બાયણે દે. કા દિત્યા? એટલે મોજડી મોકલી સરસ છે, ગમે છે, પણ થાતી નથી અમને. દિત્યાના પગ છે ને બહુ મોટા છે અમારે એની એજ કરતા. અને મારા માટે જો આવી રીતના બંગડી છે. એ લોકો ફરવા ગયા હતા ને ત્યાંથી લઈ આવ્યા. 1 લાખની બંગડી આવે ને એ બંગડી છે. તો મારા બધા માટે કંઈક ને કંઈક વસ્તુ મોકલાવી છે. તો થેન્ક યુ તો કહી દે માસીને. થેન્ક યુ માસી. હા, આવું બધું ચાલે છે અત્યારે. જે જમવાની બધી વાર છે એટલે થોડીક વાર આવું બેસીએ આપણે. મસ્ત અહીંયા ઠંડો પવન આવે છે એટલે. હે દિત્યાની બધી વસ્તુ આપવા આવ્યા કા? જો મસ્ત ચા પાણી પી લીધા અને દિત્યા એના નાના સાથે ગઈ છે વાડીએ. ધરાર ગઈ છે. તડકો હતો, મેં ના પાડી હતી ને તોય મારા પપ્પા જતા હતા ને તો એના ભેગી ધરાર વાડીએ વહી ગઈ છે. અને અહીંયા જો મહેમાન આવ્યા છે ને તો આપણે મહેમાનને વળગાડી દીધા છે કામે. સીધા નવરું બેહવું ન ગમે ને એટલે આપણે કામ સોંપીને જ રાખ્યું. કાલ તૈયાર જ રાખ્યું હતું મેં. આ કામ ગુંદા ધોઈને તૈયાર જ રાખ્યા હતા. કાલ મારી મમ્મી આવશે ને તો ખોલી દે. તો અત્યારે જો બે મમ્મીને બેહાડી દીધા છે. ગુંદાળા હું બનાવીને આવી હતી, હજી છે કે પૂરું થઈ ગયું મમ્મી? બહુ બધા ખાય છે. હા, પપ્પા તો એનાથી ગોટા જ કરે, સમસી લઈને ગોટા જ કરે. કેટલું આવું છે કે હું બસ એટલું સરસ બન્યું હતું ને, બધાને બહુ જ ભાવ્યું. પછી અમે દાંતાના ગયા અમારી બેન ત્યાં તો ત્યાં પણ કે મેં ફોન કર્યો, જલપાણી કર્યું. ફેમસ થઈ ગયું છે આપણું ગુંદાનું અથાણું.
એટલે અત્યારે દિત્યાએ મને એમ કહેતી હતી કે મમ્મી ગુંદાનું અથાણું મને બનાવી દે ને એટલે આપણે સ્પેશિયલ જો ગુંદાની હવે સિઝન તો વહી ગઈ છે તો એ અમારે છે ને પાછળથી જે ગુંદા આવ્યા હતા ને એમ રાખ્યા તો દિત્યા માટે સ્પેશિયલ આપણે ગુંદાનું અથાણું બનાવવાનું છે તો જો ગુંદાને છે ને હળદર નિમક વાળા કરી અને અહીંયા ઢાંકીને રાખી દીધા છે તો આપણે છે ને અહીંયા ગરમા ગરમ રોટલી બનાવતા જઈએ છીએ 12 વાગી ગયા છે અને 12 હોલમાં બધાને બેસાડી દીધા છે જમવા ગરમી જોઈ લો તમે કેટલી ગરમી થાય છે બારીક ખુલી છે તો પવન જરાય નથી એટલે ગરમીને આપણે રસોઈ કરી લઈએ ને તો આખા નાઈ લઈએ એટલી ગરમી છે જોરદાર જમી લઈને એટલે પછી હવે થોડીક વાર આરામ કરી લઈએ બપોર પછી હવે વિડીયો કન્ટિન્યુ કરીએ ચાલો તો અત્યારે થઈ ગયો છે બપોર પછીનો ટાઈમ અને અત્યારે તડકો જોરદાર છે 4 વાગી ગયા તો એટલો તડકો છે અને અમે આવી ગયા છીએ અહીંયા અગાસી ઉપર કેમ કે શું કરવાનું છે આપણે કેરી ગોતવા છે કેરી લેવા માટે આવ્યું છે અમે કાથરોટ લઈને તો જો અહીંયા છે ને હવે થોડીક કેરી જ બેચી છે બાકી બધી પાકતા ગયા એમ ખાતા ગયા હવે બધી પાકી ગઈ છે કેરી અને આજે ઘરે મહેમાન પણ છે તો રસપુરીનો પ્રોગ્રામ આપણે કરવાનો છે તો રસ કાઢવાનો છે તો કેરી છે ને એ જોતી હોય એટલે આપણે નીચે લઈ જાય અને રસ કાઢવાનું સ્ટાર્ટ કરી દઈએ કા દિત્યાબેન હા મેં એક નવી શોપિંગ કરી કઈ શોપિંગ કરી શેની ચપ્પલની દિત્યાની મોજડી ટૂંકી થાય છે તો એ જો પહેરી જ છે આજ આખો દિવસ પહેરી કા દિત્યા મજા આવે પણ એને કોઈક નવી વસ્તુ લઈ આવે ને દિત્યા માટે જો મમ્મા હું કૃષ્ણા એ થાવ હગો જો મારી મોજડી જોઈને જ ખબર પડી ગઈ આ કૃષ્ણા ચાલો તો કેરી લઈને ફટાફટ આપણે નીચે જાય તો અત્યારે છે ને રોંઢાનું કામ તો હજી પડ્યું છે પણ આપણે છે ને મહેમાન આવ્યા છે તો મહેમાન ગતિ તો કરવી જ પડે તો આપણે જો મસ્ત કેરીનો રસ કાઢીને ફ્રીજમાં મૂકી દીધો છે અને સાથે બીજી રસોઈ પણ આપણે અડધી તો બનાવી નાખી છે તો અહીંયા જો આપણે છે ને મસ્ત કેરીનો રસ કાઢી અને તપેલું ભરી લીધું છે આમાં કાંઈ આપણે એડ નથી કર્યું કેરી જેટલી મીઠી છે ને તેની વાત જ પૂછો માં એટલે એને છે ને આપણે ફ્રીજમાં મૂકી દઈએ એટલે મસ્ત ઠંડો થઈ જાય જમવા ટાઈમે અને બીજું બધું જો ખીચડી બની ગઈ છે અહીંયા ચટણી પણ બનાવીને રેડી કરી લીધી છે આમાં પૂરીનો લોટ બાંધી લીધો છે અને થોડું ઘણું શાકભાજી લેવાનું હતું તો મમ્મી ગયા છે અહીંયા બજારમાં શાકભાજી લેવા માટે અને મમ્મી જો અહીંયા બેસી ગયા છે ફ્રી થઈને મને ઘણું બધું કામ કરવા લાગ્યું પાછું અત્યારે થોડીક વાર ફ્રી છે ને તો હું કહું કે તમે અહીંયા મહાકાળીનું મંદિર છે તો અહીંયા દર્શન કરતા આવો દિત્યા ને બધા ફ્રી છે તા તો મમ્મી દિત્યા અને પપ્પાને જવું છે કા દર્શન કરી અહીંયા આવ્યા છે તો દર્શન કરી લેવાય ને તો એવું બધું અત્યારે કામ ચાલુ છે ને રોંઢાનું જે બધું કામ બાકી છે તો ફટાફટ આપણે છે ને ફળિયાને એવું બધું ક્લીન કરી નાખીએ મમ્મીની લોકો આમ જઈ આવે ત્યાં સુધીમાં હું ફટાફટ બીજું કામ કરી નાખું હવે ખાલી ભજીયા અને પૂરી બે જ બાકી છે એ તો જમવા ટાઈમે આપણે ગરમા ગરમ બનાવશું અને અત્યારે અહીંયા મમ્મી એમ કહેતી હતી કે અહીંયા બહુ મસ્ત પવન આવે કા આપણે અહીંયા વધારે ગરમી થાય ને હા અહીંયા ઓછી ગરમી દરિયાકાંઠો રહ્યો ને એટલે અહીં થોડુંક ઠંડુ વાતાવરણ હોય અમારે પવન આમ બપોરે થોડીક જ વાર ગરમી થાય બાકી પવન હોય ને એટલે આમ મજા આવે ઠંડો ઠંડો પવન હોય એટલે ઓછી ગરમી થાય એમ ગરમી તો હોય પણ ઓછી હોય એમ ચાલો તો જો દિત્યાબેન નાના નાની સાથે કઈ બાજુ જવું છે દિત્યા દર્શન કરવા જાવ હા દર્શન કરી આવો દેખાડજે તું નાના નાનીને કા રસ્તો જોયો નહીં હોય ને હા ચાલો તો દિત્યા અને નાની નાના બધા ગયા હતા મઠમાં દરિયા નાટો મારીને આવતા રહ્યા દર્શન કરીને કા મજા આવી ગઈ હતી ને હા રમકડું લેતા આવ્યા ત્યાંથી રેતીમાંથી કા મમ્મીને આવીને સીધી જો કામે વળગાડી દીધી છે કે લાવ હું તને પૂરી વણવા લાગુ તો વણાઈ ગઈ છે ઓલમોસ્ટ પૂરીનો એ થપ્પો મારી દીધો છે હું જો અહીંયા મસ્ત પૂરી તળતી જાઉં છું જો આવી રીતે આપણે મસ્ત દડા જેવી પૂરી બને છે થોડીક જ બનાવી છે અત્યારે તળેલું છે ને મમ્મીની તો ના જ પાડતા હતા કે અમારે ખાવું જ નથી કા પણ મહેમાન આવ્યા છે તો મહેમાન ગતિ કરવી પડે ને તો તમારી વાહ અમને ખાવા મળે ને અમે રાહ જ જોતા હતા કે કોઈક મહેમાન આવે ને તો રસપુરી બનાવીએ તો મમ્મીની આવી ગયા એટલે અમારે મેળ આવી ગયો રસપુરી ખાવાનો તો અહીંયા જો થોડીક પૂરી તળવાની બાકી છે તો ફટાફટ પૂરી તળ નાખીએ જમવાની વાર છે 7 જ વાગ્યા છે પછી આપણે થોડીક વાર પછી બનાવશું ત્યાં સુધી થોડીક વાર ઠંડી હવામાં બેસીએ ચાલો તો જો 8:15 જેવો ટાઈમ વાગવા આવ્યો છે અને આપણે જો કરી દીધું છે ભજીયા બનાવવાનું સ્ટાર્ટ અત્યારે છે ને કેળાના ભજીયા બનાવું છું કેળાની પટ્ટીના કેમ કે દિત્યાબેનના ફેવરિટ છે કેળાના ભજીયા એટલે પહેલાં એ બનાવી લઈને પછી મેથીના ગોટા બનાવવાના છે અને પછી બધાને અહીંયા ગરમા ગરમ ભજીયા બનાવતી જઈશ ને બધા બહાર ફળિયામાં બેસીને જમી લેશે થોડીક વાર પહેલાં કેળાના ભજીયા બનાવી લઈને તો ચાલે ઠંડા થઈ જાય ને તો એટલે અત્યારે પહેલાં કેળાના બનાવી લો ચાલો તો જો હવે છે ને મસ્ત મસ્ત આપણે મેથીના ગોટા બનાવવાનું ચાલુ કરી દીધું છે અહીંયા ગરમા ગરમ ગોટા બને છે અહીંયા જો બધા બેસી ગયા છે ઠંડી ઠંડી હવામાં જમવા કા દિત્યા મસ્ત બન્યા ને દિત્યાના ફેવરિટ છે ગોટા દિત્યા પાછી બીજી વાર બેસી ગઈ જમવા અને સાથે જો મીનુ આવી ગયું છે એ ભજીયા ખાય કે દિત્યા
પૂરી ખાય છે જ્યાં નહીં ભાવતો તો ખાધી એક આખી તો ખાધી પેસી ન્યા પડે. હા મસ્ત મજાનું જમી લીધું છે અને જમીને પછી જો અહીંયા છે ને અમે બધા બહાર બેઠા છીએ ઠંડી ઠંડી હવામાં. નરેશ જો અહીંયા કેટલી બધી ગુલ્ફી લઈ આવ્યા છે તો દિત્યાબેન બધાને એક એક ગુલ્ફી આપે છે. એક એક ખાવાની કે બે બે? એક એક જ ખાવાની. આયો તો મસ્ત છે. આ અલગ ટાઈપની કંઈક ગુલ્ફી એવી છે આજ. ચાલો તો છે ને આની પહેલા આપણે વિડીયો બનાવ્યો ને ઘણા લોકો કુલ્ફી કહેવાય કુલ્ફી યાર કુલ્ફી જ કહેવાય પણ આપણે પહેલેથી જે કુલ્ફી કહેતા આવીએ ને એટલે હવે આ મગજમાં પડી ગયું છે. બાકી ખબર પડી ગઈ છે કે આને કુલ્ફી કહેવાય. ચાલો તો મસ્ત મજાની ગુલ્ફી ખાઈને થોડી વાર ઠંડી હવામાં બેસીને મસ્ત વાતો કરી લીધી ને હવે પાછા જો રૂમમાં આવી ગયા છીએ થાકી ગયા છીએ તો એટલે સૂઈ જવું છે. દિત્યાબેન થોડીક વાર અત્યારે આઈપેડ જોવે છે કા દિત્યા? થોડીક વાર હજી વાતો કરશું ને દિત્યાબેનને થોડીક વાર આઈપેડ જોવા દેશું ને મારે એડિટિંગનું થોડું ઘણું કામ છે પતાવી લઈને પછી સૂઈ જાય તો આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.